નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. લુણાવાડા ગોસાઈ સમજગર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહીસાગર અને જેસીઆઈ લુણાવાડા દ્વારા કૃત્રિમ અંગદાન પ્રત્યારોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સ્ટેટ શાખા CSR ફંડની મદદથી 30 જેટલા લાભાર્થીઓને અંદાજિત 10 થી 12 લાખ રૂપિયાના કૃત્રિમ અંગ, કૃત્રિમ હાથ અને પગનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. અકસ્માત કે અન્ય કારણોથી અંગ ગુમાવેલા લાભાર્થીઓએ આ કૃત્રિમ અંગ પ્રત્યારોપણની આગામી જીવનના દૈનિક કાર્યોમાં સરળતા આવશે તેમ જણાવતા આયોજક સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે જેસીઆઈ લુણાવાડા અને ઇન્ડિયન રેડ ક્રોસ મહીસાગર શાખા દ્વારા પૂર્વ જેસીઆઈ સભ્યો, નગરપાલિકા પ્રમુખ ડૉક્ટર કીર્તિ પટેલ અને નગરપાલિકા કોર્પોરેટર વૃંદાબેન શુકલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ કૃત્રિમ અંગદાન પ્રત્યારોપણના ઉમદા કાર્યમાં સહભાગી બનવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહીસાગરના ચેરમેન મનોજભાઈ પટેલ, વાઇસ ચેરમેન મહેશભાઈ શુક્લ, સેક્રેટરી સંજયભાઈ તથા જેસીઆઈ લુણાવાડાના પ્રમુખ ક્રીના સોની, સેક્રેટરી રાકેશભાઈ ગંગવાણી, પ્રોજેક્ટ ચેરમેન નિકિત કાછિયા, જેસીઆઈ અને રેડ ક્રોસ સોસાયટીના સભ્યો તેમજ અંગ પ્રત્યારોપણ માટેની ટેકનિકલ ટીમે હાજર રહી અંગ પ્રત્યારોપણ કરી લાભાર્થીઓને તાલીમ પણ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ સંચાલન જેસીઆઈ સભ્યો જીયા ગંગવાણી અને રિયા રૂપચંદાણીએ કર્યું હતું. હું ગામ કાકરિયાનો છું, ખોટ મંગળભાઈ પુનાભાઈ મારું નામ છે. વેજલપુરા આગળ મારો એક્સિડન્ટ થયેલો, તો મારા બે હાથ ગયા. પછી હું દવાખાને ગયો મોડાસાથી મને દવા કરાવી, હું સારો થયો. પછી મને આમ હાથની બહુ તકલીફ હતી. પછી સાહેબે મને એમના કેમ્પની બોલાવીને અંદર કેમ્પમાં બોલાવીને મારા હાથ સરસ રીતે બેહાડી આપ્યા. એટલે મારા જે તે કામ હોય હું કરું છું. ઘણું સારું હાથ બેહાડ્યા પછી ઘણું સારું થઈ ગયું. અને હું મહેનત મજૂરી કરું છું, પાણી જાતે પીવું છું, પાણી ખાવાનું જાતે ખાઉં છું, બધું જાતે થાય છે. મને રેડ ક્રોસ સંસ્થા એનો ખૂબ ખૂબ આભાર માનું છું. પટેલ મુકેશભાઈ કારુભાઈ મારું નામ છે. હું ગેગડિયા ગોકુલપુરાનો વતની છું. મારે એક્સિડન્ટમાં પગ કપાઈ ગયેલો. ત્યાર પછી મેં રેડ ક્રોસમાં માપ આલેલું. ત્યાર પછી એક્સિડન્ટ મને ચલાતું નહોતું મને, અને 50-60 હજારની આસપાસનો પણ પગ બેસાડવામાં આવે છે. મને સારું ફાવે છે. સોસાયટીમાં જે મને પગ બેસાડવામાં આવે તદ્દન મફત છે, સારું છે અને મને ફાવે છે. અને હા, જાતે ચાલી શકું, જાતે બાઇક પણ બી ચલાવી શકું આ પગથી, અને સારું છે પગ. રેડ ક્રોસ સોસાયટી જેસીઆઈ લુણાવાડા તરફથી તદ્દન મફત મળેલો છે મને પગ. ખૂબ ખૂબ આભાર, એમનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. હું શેરા તાલુકો ડેમલી ગામનો રહેવાસી છું. મારો 2012 ની અંદરમાં પગ તૂટી ગયો. હા, અને તે વખત હું ચાલતો નતો. જે આપણે જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની માપ લીધું, એ તમે માપ લઈને આજે બીજી રાઉન્ડ હું આ પગ બેહાડવા માટે આવ્યો. અને આ જે આપણે જેસીઆઈ સોસાયટી ની કંપની ખરી ને, એની કંપની આલ્યો અને આ રેડ ક્રોસ ઇન્ડિયન નું માપ આલ્યું. અને ડોક્ટરો અને મહેમાનો અને હું માન કરું અને કહેતા હો તો હું ચાલીને બતાવી શકું છું. મારી કોડી આજથી 10 ફૂટ દૂર છે, તો હું પણ આ ચાલીને આ 12ની સાલમાંથી પગ નતો, તો હું કોડીથી જ ચાલતો હતો. અને જ્યુસ કંપનીની અંદર કામ કરું, અને અત્યારે મારી સવલતતા વધી ગઈ એટલે હું બીજું કામ કરી શકું. બસ એટલું મારે કહેવાનું હોય, બસ બીજું કઈ નહીં. ને આવા નવા કેમ્પ કરતા રહેજો, આવા નવા જગ્યાએ આપણે બધા મળતા રહેવું. ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અને મહીસાગર જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ આર્ટિફિશિયલ લિંગ લોકોને બેસાડવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેમાં ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અને જન ઔષધિ કેન્દ્રના સંપૂર્ણ સહયોગથી CSR ફંડમાંથી આ લાભાર્થીઓને લાભ આપવાનો છે. તેમાં આજના કેમ્પમાં 33 લોકોને આ પગ અને હાથનું પ્રત્યારોપણ કરવા માટેના સાધનોનું વિતરણ કર્યું છે. અને તેમાં માત્ર 10 થી 12 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો છે. અને જે લાભાર્થી છે એમને વિના મૂલ્યે આ સેવા પૂરી પાડી છે. એમાં ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન માનનીય અજયભાઈ પટેલના માર્ગદર્શન અને એમના આશીર્વાદથી આ સેવાનું કાર્ય
શક્ય બન્યું છે. કારણ કે સમગ્ર ગુજરાતમાં જ્યારે રેડક્રોસ દ્વારા સેવાના જે કાર્યો ચાલી રહ્યા છે એમાં એમનો ઉમદા ફાળો છે. એમના વિચારોનું અને માર્ગદર્શનના કારણે સામાન્ય અને જરૂરિયાતવાળા લોકોને વિનામૂલ્યે લાભ આપવાની જે પ્રક્રિયા થઈ છે, એટલે એમને જેટલા અભિનંદન આપીએ એટલા આ તબક્કે ઓછા છે. આજના આ કાર્યક્રમમાં જે લોકો કેમ્પમાં જેમને અંગ પ્રત્યાર્પણ કરવાનું છે એમને આ કેમ્પથી એમના જીવનમાં જે કઈ તકલીફો હતી એ ઓછી થશે, દૂર થઈ જાય એવું આપણે કહેતા નથી, પણ એમની રોજિંદી જે ક્રિયાઓ છે જીવન જીવવાની એમાં જે તકલીફો પડતી હતી એ તકલીફો ઓછી પડશે અને એમને રોજિંદુ જીવન જે જીવે છે એમાં સરળતા થવાની છે. અને એવા ઉમદા હેતુ સાથે આ કેમ્પ કર્યો છે. ત્યારે એ આ કેમ્પના સમગ્ર મૂળ કેમ્પ રાખ્યો અને આજના કેમ્પમાં અમારા સેક્રેટરી સંજયભાઈ અને ગુજરાત રેડક્રોસના ટ્રેઝરરોનો અમૂલ્ય યોગદાન અને ફાળો છે. અને એમના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ જ્યારે થયો છે ત્યારે આજે એ કેમ્પ સફળ બની રહીને 32 થી 33 લોકોને જ્યારે એનો લાભ લેવા જઈ રહ્યા છે ત્યારે આપણને પણ એક સેવાના કાર્ય કર્યા બદલ સંપૂર્ણ સંતોષ થાય છે. આ કાર્યમાં જેસીઆઈ લુણાવાડા અને એમની ટીમે પણ ખૂબ મદદ કરી છે અને એમના સહયોગ અને સાથથી આ કેમ્પ સફળ થયો છે. ત્યારે આ કેમ્પમાં જે લોકોએ મદદ કરી છે એવા પત્રકાર મિત્રો, ગુજરાત રેડક્રોસ, લુણાવાડા રેડક્રોસ અને જેસીની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે લોકો લાભ રહી રહ્યા છે એમને એમના જીવનમાં સુખદ અનુભવ થાય અને એમનું રોજિંદુ કાર્ય સરળ રીતે થાય એ માટે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ.